તો આ તરફ સુરત શહેરમાં ફરી એક વખત ધોધમાર વરસાદ વરસ્યો છે। અલથાણ પાસે આવેલા શ્યામ મંદિર રોડ પર વરસાદને લઈને પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। પાણી ભરાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હોય ત્યારે રાહદારીઓ પણ અટવાયા છે। લોકોને પાણીમાંથી વાહનો પસાર કરવા માટે મજબૂર થવું પડ્યું હતું ત્યારે વાહનો પણ બંધ પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ રીતે પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। तो सूरतना वरसादी माहौल विषय अमरा संवाददाता साईश अमरी साथे जोड़ाया है, तेमनी पासेथी माहिती मेळवीशुं। साईश, अत्यारे सूरत में वरसादी माहौल केवो जोवा मळी रह्यो छे, लोकोने केवी हालाकी? बिल्कुल जे रीतना हवामान विभाग द्वारा वरसादनी आगाही करवामां आवी छे त्यारे हवामान विभागनी आगाहीना पगले सूरत शहेरमां फरी वरसादे धमाकेदार बेटिंग बोलावी छे अने तेने लईने अनेक विस्तारोनी अंदर जळबंबाकार जेवी स्थिति पण जोवा मळी हती। वेसु श्याम मंदिर की बात करवामां आवे तो श्याम मंदिर रोड पर बंने तरफनो रस्तो पानी में गरकाव जोवा मळ्यो हतो। वाहन चालकोने पण भारे हालाकीनो सामनो करवानो वारो आव्यो हतो। बीजी तरफ वेसु पासेना पण दृश्यो आपणे बताव्या त्यां पण गटरनुं पाणी बेक मारता नजरे पड्युं हतुं। એટલું જ નહીં પરંતુ એક તરફ વરસાદી પાણી ભરાયા છે, બીજી તરફ ગટરનું પાણી બેક મારીને સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનના દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ જે રીતના વરસાદી પાણી અલગ અલગ ઠેકાણે ભરાયા છે તેને લઈને સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનના દાવા માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ પણ ક્યાંક ને ક્યાંક સ્કૂલે જઈ રહ્યા હોય ત્યારે અટવાયા હતા। એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ ગટરનું પાણી, વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો। જો બીમારી ફેલાય તો જવાબદાર કોણ, તે પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જી સાઈઝ, મેઘરાજાએ થોડા સમય માટે વિરામ લીધો હોય તે સમય દરમિયાન પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? જ્યારે પાણીનો નિકાલ નથી થતો, દર ચોમાસામાં આ પ્રકારની સમસ્યા વિસ્તારોમાં જોવા મળે છે। સાઈઝ, जी बिल्कुल, अत्यारे वरसादे विराम लीधो छे अने महानगरपालिकानी टीम द्वारा अलग अलग झोननी अंदर कामगीरी करवामां आवी रही छे। त्यारे वेसु श्याम मंदिर रोड पर पाणी उतरी गया छे परंतु तंत्र द्वारा कामगीरी करवामां आवी रही छे। परंतु स्पष्टपणे सामे आवी रह्युं छे के जो पाणी ओसरवानी कामगीरी पहेलाथी ज करवामां आवी होत तो पाणी भरावानी स्थिति जोवा न मळी होत। एक बाद एक पाणी भरावानी स्थिति अलग अलग विस्तारनी अंदर जोवा मळती होय छे। हवे महानगरपालिका द्वारा ज्यां पाणी भरायुं छे त्यां तो कामगीरी करवामां आवी रही छे, परंतु आ कामगीरी पहेलाथी ज करवामां आवी होत तो आवी स्थिति जोवा न मळी होत। लांबा समय बाद वरसादे सूरत शहेरमां फरी धमाकेदार बेटिंग बोलावी हती अने बेटिंग थतानी साथे ज वरसादी पाणी रस्ता पर फरी वळ्या हता। जी साईज, राहदारीओ, वाहन चालको ने स्थानिकोनी केवी फरियाद अने केवी हालाकी? बिल्कुल, वाहन चालको साथे ज्यारे जीएसटीवीए बातचीत करी त्यारे वाहन चालकोनी अंदर एक प्रकारनो आक्रोश जोवा मळ्यो हतो। दर वखते जेम आ वखते पण वरसादी पाणी भराया छे अने वाहन चालको एक ज वस्तु जणावी रह्या छे के अमे नेताओने मत आप्या छे तो चूंटायेला प्रतिनिधिओ क्यां छे? आ पाणीनी अंदरथी अમને પસાર થવાનો વારો આવતો હોય છે। મહાનગરપાલિકાને પણ અપીલ કરવામાં આવી હતી વાહન ચાલકો દ્વારા કે આ કાયમી નિકાલ લાવવામાં આવે તેવી લોકોની પણ એક માંગ જે છે તે ઉઠી છે। જી સાઈ, સુરત સહિત ઘણા વિસ્તારોમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગાહીના પગલે કોઈ કામગીરી તંત્ર દ્વારા? जी बिल्कुल, 7 દિવસની આગાહી કરવામાં આવી છે પરંતુ તંત્રની કોઈ પણ પ્રકારની કામગીરી હાલ તો જોવા નથી મળી રહી। વરસાદ વિરામ લેતાની સાથે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે હવે આવનારા સમયની અંદર જો વરસાદ વરસે તો આવી સ્થિતિ જોવા નહીં મળશે, પરંતુ જો વરસાદનું પહેલું ઝાપટું પડ્યું છે અને વરસાદી પાણી ઠેર ઠેર ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। હવે આવનારો સમય બતાવશે મહાનગરપાલિકા દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવશે, પાણી ન ભરાય તે માટે કઈ રીતની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે। પરંતુ ચોક્કસપણે કહી શકાય મહાનગરપાલિકાની કામગીરી પર અનેકો સવાલો પણ ઉપસ્થિત થતા નજરે પડી રહ્યા છે। જી સાઈઝ, ખૂબ ખૂબ આભાર સમગ્ર